નમસ્કાર દોસ્તો, આપણી ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ક્રિપ્ટોમાં ઇથેરિયમના ચાર્ટનું લાઈવ એનાલિસિસ કરીશું। સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં। વન ડેમાં પણ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હોય એવું આપણને લાગે છે। માર્કેટ જ્યાં પહેલાં લિક્વિડિટી લીધી હતી ત્યાંથી માર્કેટ રિવર્સ થયું છે, જે તમે જોઈ શકો છો। વન ડેમાં આપણે હાઈ અને લો માર્ક કરી લઈશું। હાઈ આપણો 3400 રહેશે, લો રહેશે જે આજના જ દિવસે કેન્ડલ બનાવી છે તેનો લો રહેશે 3180। જો 3180 થી જો બ્રેકઆઉટ જોવા મળે છે તો તમે 100 થી 120 પોઈન્ટ આરામથી કેચ કરી શકો છો। વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં। 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી। આજે સવારે જે ક્રિપ્ટોમાં મોટો ફોલ આવ્યો છે તે જ આપણને જોવા મળે છે, અને જે 4 અવરમાં કન્સોલિડેશન થયું હતું તેનું બ્રેકઆઉટ થયું હતું। જો તેનું બ્રેકઆઉટ થતાં જો તમે ટ્રેડ લીધો હોત તો તમે 70 થી 75 પોઈન્ટ આરામથી કેચ કરી શકો। બીજું કંઈ ખાસ જોવા મળતું નથી 4 અવરમાં। 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં। 1 અવરમાં પણ માર્કેટે કંઈ ખાસ જોવા મળતું નથી। શનિ રવિ હતા એટલે માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હતું, એ જ બસ આપણને જોવા મળ્યું છે। બીજું કંઈ ખાસ જોવા મળતું નથી। 4 અવર પરથી આપણે આવી જઈશું 30 મિનિટમાં। 30 મિનિટમાં જો તમે માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું હતું, જો કાલે સાંજે તમે જો ટ્રેડ કર્યો હોત તો 3330 લેવાનો હતો અને તમારું ટાર્ગેટ હોત 20 પોઈન્ટનું, તો તેનું બ્રેકઆઉટ તમે જોઈ શકો છો કે સાંજે 7:30 બ્રેકઆઉટ આવ્યું છે। તો તમે જોઈ શકો છો પહેલાં 10 પોઈન્ટ આપ્યા છે, પછી ફરીવાર ડાઉન થયું છે। આપણો એસએલ થયો નથી, આપણો એસએલ હોય છે 20 પોઈન્ટનો, આપણો એસએલ થયો નથી। 16 પોઈન્ટ જઈને ફરીવાર સારો એવો ફોલ આપ્યો છે 30 થી 34 પોઈન્ટનો। અને આ જ કન્સોલિડેશનનું જો તમે ધ્યાન રાખ્યો તો આજે રાતે એનું પણ બ્રેકઆઉટ થયું છે। $3295 ટ્રેડ લેવાનો બનો તો આપણે, અને લગભગ 5 વાગે આપણને બ્રેકઆઉટ મળ્યું છે, અને આનો વન વે ફોલ આવે તે આપણે જોઈ શકીએ કે કેટલા પોઈન્ટ આપણને મળ્યા હોત જો આપણે આ ટ્રેડ કર્યો હોત તો। પણ સવારનો ટાઈમ હતો એટલે આપણે આ ટ્રેડ કરી શક્યા ન હતા। 118 પોઈન્ટ આસપાસ આપણને પોઈન્ટ મળ્યા। અત્યારે માર્કેટ આ જગ્યાએ કન્સોલિડેશન કરી, અહીંયા પણ આપણે હાઈ અને લો માર્ક કરી લઈશું। જો આની ઉપર માર્કેટ જાય છે, જો આપણે 20 પોઈન્ટના એસએલ સાથે આરામથી 60 થી 70 પોઈન્ટ કેચ કરવાના રહેશે। વધારે આનું ટાર્ગેટ કંઈ ખાસ જોવા મળતું નથી, અને ડાઉન સાઇડ માટે પણ 20 પોઈન્ટના એસએલ સાથે 100 પોઈન્ટ કેચ કરવાના રહેશે। 30 મિનિટ પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં, જ્યાં આપણે ટ્રેડ પ્લાન કરતા હોઈએ છીએ ત્યાં। નેટવર્ક ઇસ્યુ હોવાના કારણે માર્કેટ 3 મિનિટમાં પણ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે। આપણે જોઈએ કે અહીંયા જો 3 મિનિટનું બ્રેકઆઉટ આવે તો કેટલા પોઈન્ટ, કંઈ ખાસ આપણને પોઈન્ટ જોવા મળતા નથી, એટલે આપણે આ ટ્રેડ 3 મિનિટમાં નહીં કરીએ। 30 મિનિટમાં મેં જે તમને લેવલ આપ્યા છે તે લેવલ ઇમ્પોર્ટન્ટ છે। અપસાઇડ આવે તો 20 પોઈન્ટમાં 60 પોઈન્ટ 20 પોઈન્ટના એસએલ સાથે 60 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું છે, અને જો ડાઉન સાઇડ બ્રેકઆઉટ આવે તો આપણે 20 પોઈન્ટના એસએલ સાથે 100 થી 120 પોઈન્ટનું ટાર્ગેટ રાખવાનું રહેશે। આવા જ એનાલિસિસ માટે આપણી ચેનલ ધનયાત્રા કેપિટલને સબસ્ક્રાઈબ કરો। બસ આજ માટે આટલું જ, ધન્યવાદ।